ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર પીડીઓપીકેચ ખાતે નોંધાતા જે આંકડાઓ જે છે મુજબ આઈએચઆઈપીના આંકડા મુજબ જે છે ગત સપ્તાહે મેલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાના 3 કેસ અને ડેન્ગ્યુના જે છે 24 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના 1785 જેટલા કેસ નોંધાયેલા છે. જોવા જઈએ તો ટાઇફોઇડના છે 3 કેસ, ઝાડા ઉલટીના છે 166 જેટલા કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ગત સપ્તાહે સોમવારે એક કોલેરાનો કેસ નોંધાયેલો હતો. ત્યારબાદ હાલ સ્થિતિ કંટ્રોલમાં છે. ગત સપ્તાહના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો આપણા આરોગ્ય વિવિધ પ્રકારના આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આશા બહેનો, ફિલ્ડ વર્કર ઉપરાંત વોલેન્ટિયર્સ અને આપણા ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જે છે સઘન એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. સિઝનલ ફ્લૂમાં જે છે હાલ જે છે વધારો છે, આંશિક વધારો છે નોંધાયેલો છે. ખાસ કરીને શરદી ઉધરસ અને તાવના કેસીસ છે એમાં વધારો નોંધાયેલો છે. ખાસ કરીને જોવા જઈએ તો શરદી ઉધરસ, તાવ, ગળામાં બળતરા ઉપરાંત શરીરમાં કળતર વગેરે જે લક્ષણો છે જોવા મળી રહ્યા છે અને 2 કે 3 દિવસમાં આ લક્ષણો છે સબસાઇડ થતા જોવા મળે છે. વાયરલ ઇન્ફેક્શનની માત્રા અત્યારે ઘણી બધી કોમ્યુનિટીમાં જોવા મળી રહી છે. ડેન્ગ્યુના કેસીસમાં આપણે આંશિક જે ઘટાડો નોંધાયેલો છે, ડિક્લાઇનિંગ ટ્રેન્ડ તો નહીં કહી શકીએ પરંતુ આંશિક ઘટાડો છે એ નોંધાયેલો છે. સિઝન મુજબ આગામી 1 થી 1.5 માસમાં છે આ કેસોમાં નિયંત્રણ આવવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ટ્રાડોમેસ્ટિક પેરાડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત જે કેસ કન્ફર્મ નોંધાય અથવા સસ્પેક્ટેડ શંકાસ્પદ કેસ નોંધાય એની આજુબાજુના 50 મીટરના ઘરમાં ફોગિંગની કામગીરી છે એ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એડલ્ટ મોસ્કીટોને ડામવા માટે લોકોને આઈસ એક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે. પોરાનાશક કામગીરીમાં એબેડ કામગીરી, એમએલઓ છંટકાવ ઉપરાંત પાણીના મોટા સ્ત્રોત અથવા કન્સ્ટ્રક્શન સાઇટ જે રેસ્ટોરન્ટ છે વગેરે જગ્યાએ છે સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દંડ ઉઘરાવવાની કામગીરી અને સાથે સાથે જોઈએ તો નોટિસ આપવાની કામગીરી પણ મેલેરિયા વિભાગ દ્વારા હાલ જે છે કરવામાં આવી રહી છે. ખાસ કરીને અત્યારે સિઝનલ ફ્લૂનું પ્રમાણ ખૂબ જ પ્રમાણે વકરી રહ્યું છે. તો કોવિડ દરમિયાન જે આપણે પાલન કરતા હતા કે સોશિયલ ડિસ્ટન્સ, આ ઉપરાંત માસ્કનો વ્યવહાર, માસ્ક છે એનો ઉપયોગ વધારો, આ ઉપરાંત લોકોને વારંવાર હાથ ધોવાની સલાહ છે એ આપી શકાય છે. આ ઉપરાંત જેમને શરદી ઉધરસ અને તાવ હોય એમને પોતાની જાતને આઇસોલેટ કરી દેવી જેથી આ ઇન્ફેક્શન છે અન્ય લોકોને ફેલાય નહીં અને વહેલું નિદાન અને વહેલા સારવાર. શ્વાસ લેવામાં તકલીફ પડે એ પહેલા નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી તમારે પ્રાથમિક દવાઓ મેળવી લેવી જોઈએ અને જો શ્વાસ લેવામાં તકલીફ જાય તો પીડીયુ કે પીકેચ હોસ્પિટલ અથવા પ્રાઇવેટ હોસ્પિટલનો સંપર્ક કરી શકાય જેથી તમારે આ રોગ છે એની પ્રાણઘાતકતાથી આપણે નિવારી શકીએ છીએ. આ સિઝનલ ફ્લૂનું પ્રમાણ ઘણું બધું જોવા મળ્યું છે પરંતુ હાલ કોઈ મૃત્યુ આ કેસોથી નોંધાયેલું નથી. આપણે રાહતના સમાચાર કહી શકાય પરંતુ લોકોએ 100% તકેદારી રાખવાની જરૂર છે. સાથે સાથે પોષણક્ષમ ખોરાક અને જોવા જઈએ તો બહારના ઠંડા પીણા અથવા બહારનો ખોરાક આરોગ્યનું છે એ ટાળવું જોઈએ. બની શકે તો અત્યારે સિઝનલ ફ્રૂટ જે જોવા મળી રહ્યા છે એનું સેવન છે કરવું હિતાવહ છે. જી.